નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે એક અનોખી વાત કરવી છે. એક એવું પુસ્તક કે જે કોઈ પબ્લિશ કરવા તૈયાર થતું નહોતું, પરંતુ આખરે એ થયું છે. અને પુસ્તક છે ગોડસે ઉપરનું, જેણે ગાંધીજીની હત્યા કરી હતી અને એની તપાસ માટેનું એક કમિશન પણ નિયુક્ત કરવામાં આવ્યું હતું. તો એ બધા બેઝ લઈને તુષાર ગાંધીએ, ગાંધીજીના પ્રપૌત્ર, એમણે આ પુસ્તક આખું તૈયાર કર્યું ઇંગ્લિશમાં. અને એમની ઈચ્છા હતી કે આ ગુજરાતીમાં થવું જોઈએ. તો ગુજરાતીમાં પબ્લિશ કોણ કરે, કોણ હિંમત કરે? કોઈ તૈયાર થતું નહોતું. એ તૈયાર થાય શરૂઆતમાં, પછી બદલાઈ જતું હતું વલણ. એવું તુષાર ગાંધીએ આ પુસ્તક જ્યારે વિમોચન થયું ત્યારે કહ્યું હતું. તો આ પુસ્તક જેમણે અનુવાદિત કર્યું છે ઇંગ્લિશમાંથી ગુજરાતીમાં અને પબ્લિશ કરવામાં મહત્વનો એનો ફાળો પણ છે. એવા આપણે કેયુરભાઈ સાથે આજે વાત કરવી છે, કારણ કે 30 જાન્યુઆરી આવી રહી છે અને ત્યારે ગાંધીજીને યાદ કરીએ. અને એમાં ગાંધી માટે જે સંઘ પ્રેરિત સંઘ અને એની સાથે જોડાયેલા લોકો કઈ રીતે વિરોધ કરતા હતા એ બધું જ આ પુસ્તકમાં છે. અને એ પુસ્તકને સારી રીતે પચાવ્યું છે કેયુરભાઈ કોટક, કે જેઓ પત્રકાર રહી ચૂક્યા છે અને હવે અલગ અલગ અનુવાદિત કરીને પુસ્તકો પણ પબ્લિશ કરે છે. તો એમની સાથે આપણે વાત કરીશું. કેયુરભાઈ, તમારું સ્વાગત છે તો ગુજરાત રિપોર્ટમાં. નમસ્તે. નમસ્તે દિલીપભાઈ, નમસ્તે. અને તમારા સર્વ દર્શકોને પણ નમસ્તે. તો કેયુરભાઈ, પુસ્તક જે છે એ ઘણી બધી ભાષાઓમાં પ્રસિદ્ધ થયું છે, પણ ગુજરાતીમાં નહોતું થઈ શકતું. ઘણા બધા કારણો હતા. તો શું કારણો હતા કે ગુજરાતીમાં કેમ અત્યાર સુધી એ પબ્લિશ ન થયું? તુષારભાઈએ એવું કીધું મને કે અંગ્રેજીમાં એની 5 એડિશન થઈ ગઈ છે, મરાઠીમાં એની બીજી કે ત્રીજી એડિશન 30મી જાન્યુઆરીએ થવાની છે, અને બીજી ભાષાઓમાં અનુવાદ ચાલી રહ્યા છે. પણ કે મારી પોતાની માતૃભાષા ગુજરાતીમાં પ્રકાશિત કરવા માટે હું છેલ્લા 10 વર્ષથી કે 15 વર્ષથી પ્રયાસ કરતો હતો. એ વિશે મને ખબર નહોતી, પણ મને જ્યારે પહેલી વાર એ પબ્લિશ થયું ત્યારે એ સમયે હું પ્રકાશક નહોતો, પણ હું તરત જ મેં પુસ્તક ખરીદી કર્યું, કારણ કે સારું પુસ્તક આવે ને મારા રસનું આવે એટલે ખરીદ્યું. અને એ વખતે અનુવાદો હું ગુજરાતની અલગ અલગ પ્રકાશન કંપનીઓ માટે કામ કરતો હતો. એ લોકોને પણ બતાવેલું કે ભાઈ આપણે આ પુસ્તકનો અનુવાદ કરવો જોઈએ, પણ સમહાવ એમને કોઈ રસ દાખ્યો નહોતો. હવે સમય પસાર થતો ગયો અને 2023માં મેં કલ્પવૃક્ષ પબ્લિકેશનની શરૂઆત કરી. એટલે મેં તરત જ આ પુસ્તક તુષારભાઈને પૂછ્યું. મેં એમનો ફોન નંબર મને મળી ગયો હતો એક મિત્ર પાસેથી, અને એમને મને કીધું કે તમે કરજો, તમ તારે થાય તો. કારણ કે એ થાકી ગયા હતા એવું લાગ્યું મને. એમને જે મુલાકાતમાં કીધું એ પ્રમાણે એમને એમ પણ કીધું કે મને ખાતરી નહોતી. પણ પુસ્તકનો અનુવાદ થઈ ગયો અને 24 માર્ચે નવજીવનના ડોક્ટર જીતેન્દ્રભાઈ દેસાઈ હોલમાં એનું વિમોચન પણ થયું. એનો આનંદ છે મને. પણ એની પાછળના કારણો મને એવું લાગે છે કે તમે જે પૂછ્યું એનું કારણ, કે આ પુસ્તકમાં છે ને ગાંધીજીની હત્યાની પાછળનું સત્ય જે છે એ બહાર લાવવામાં આવ્યું છે. કોણ કોણ લોકો સંકળાયેલા હતા, એ લોકોનો સંબંધ કઈ કઈ સંસ્થાઓ હારે હતો, એ બધાને કારણે પણ ગુજરાતના પ્રકાશકો થોડુંક ખચકાટ અનુભવતા હતા. અને બીજી વસ્તુ એ છે કે ગુજરાતી પ્રકાશકોનું અત્યારે માનવું છે કે નાના પુસ્તકો છે એ જ વેચાય છે, આટલા બધા દરદાર પુસ્તકો વેચાતા જ નથી. એવું એક કારણ આપે છે. જ્યારે પુસ્તકનું મેં પ્રકાશન કરવાનો નિર્ણય કર્યો ત્યારે પણ લોકોએ મને કીધું હતું કે આટલું મોટું પુસ્તક કરાય જ નહીં, ગુજરાતીમાં લોકો વાંચે જ નહીં. પણ મને શ્રદ્ધા હતી કે 5 કરોડમાંથી 500,000 લોકો તો મળી જશે. એટલે આવું બધું છે. અને આખું પુસ્તક જે છે એમાં મુખ્યત્વે 3 ભાગ છે.
3 ભાગમાં પુસ્તક વહેંચાયેલું છે અને 712 પાનાનું છે. 712 પાનાનું, હા. હા, અને અને પબ્લિશ પણ તમે જ કરેલું છે ને? પબ્લિશ મારી કંપનીએ જ કર્યું છે, કલ્પવૃક્ષ પ્રકાશને. બરાબર છે, હા, સમજી ગયો. અમારી કંપની હજી 3જું વર્ષ જ ચાલે છે અને એનું આ સૌથી મોટું પુસ્તક છે. એ સૌથી કોમન પ્રતિક્રિયા મને મળી. એટલે મને થયું કે મેં એક વેક્યુમ ભર્યું મારા પુસ્તકથી. અને મને ગર્વ છે કે અંગ્રેજી પુસ્તકની 4 રીપ્રિન્ટ્સ થઈ અને 2021માં ફરીથી એડિટ કરાયેલું વર્ઝન છપાયું આ પુસ્તકનું. અને એની પણ 2 આવૃત્તિઓ છે. કેવુરભાઈ, આશા છે કે ગુજરાતીની પણ એવી જ રીતે થાય. મરાઠી પુસ્તક મહારાષ્ટ્રમાં 4 રીપ્રિન્ટ થઈ છે. મહેતા પબ્લિશિંગ કર્યું છે. હમણાં નવી આવૃત્તિનું પ્રકાશન થઈ રહ્યું છે. ગુજરાત પર આ જવાબદારી છે કે ગુજરાતીનું શું કરે છે. મને બધાએ કહ્યું કે ગુજરાતીઓ વાંચતા નથી. મેં કીધું ગુજરાતીઓ નક્કી કરશે કે વાંચવું છે કે નહીં વાંચવું. મેં તો લખી કાઢ્યું, કેયુરભાઈએ ભાષાંતર કર્યું, પ્રકાશન કર્યું. હવે જે થવાનું હોય તો થાય. આ પુસ્તક મારી માટે એક કેથારેસિસ હતું. એ લખી રહ્યો હતો ત્યારે શરૂઆતમાં મેં એવું વિચાર કર્યો હતો કે ગોડસે કોર્ટમાં જે બયાન કર્યું અને બાપુ પર જે આક્ષેપો કર્યા, એ દરેક આક્ષેપનું હું ખંડન કરીશ. પુસ્તક લખતી વખતે મને થયું કે એ તો બધા એ જ આક્ષા રાખશે કે આ પરપોતો છે, પ્રપૌત્ર છે, એ પોતાના દાદાનો બચાવ કરશે. એટલે હું ગમે એટલું લખું પણ લોકો એમ જ કહેશે કે એ બિચારો કરે શું, પ્રપૌત્ર છે એટલે દાદાનો બચાવ તો કરવો જ પડે. તો મેં કીધું મારે શું જરૂર છે દાદાનો બચાવ કરવાની. એટલે પછી મેં નક્કી કર્યું કે બાપુના જીવનના જે છેલ્લા 4 વર્ષ હતા, આગાખાન પેલેસથી છૂટ્યા પછી એમની હત્યા થઈ ત્યાં સુધી, એનો વૃત્તાંત, એમનો એમ હું લખીશ મારા પુસ્તકમાં. પછી વાચકો એમાંથી તાર કાઢે કે ગોડસે જે આક્ષેપ મૂક્યા એ સાચા હતા કે બાપુએ જે કામ કર્યા એ સાચા હતા. એટલે નોઆખલી અને ત્રિપુરામાં જે પદયાત્રા કરી, શાંતિ યાત્રા કરી બાપુ, એના વિશે લખ્યું. એમાં પણ મેં એવું કોઈ જ જગાએ ટિપ્પણી નથી કરી કે ત્યાં બાપુ હિન્દુઓને બચાવવા ગયા. કારણ કે બાપુ કોઈ દિવસ હિન્દુ કે મુસલમાનને બચાવવા નહોતા જતા. બાપુ મનુષ્યોને બચાવવા જતા હતા. અને એટલે મેં કહ્યું એ વાત મહત્વની છે. એ હિન્દુને બચાવતા હતા કે બિહારમાં મુસલમાનોને બચાવતા હતા એ મહત્વનું નથી. એ બધા વિચારોથી લેટ્સ કિલ ગાંધી બન્યું. ભારત સરકારના આર્કાઇવોમાં ઘણી બધા નિવેદનો મેં કર્યા, કારણ કે જેટલા ડોક્યુમેન્ટ્સ મને રિફર કરવાને મળ્યા એનાથી ઘણા બધા વધારે ડોક્યુમેન્ટ્સ આર્કાઇવ્સમાં હતા જેની મને ખબર હતી. અને એ ડોક્યુમેન્ટ્સ મેળવવા માટે મેં ઘણો પ્રયાસ કર્યો, પણ ત્યારે હજુ ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ ફોર્સમાં હતો. અને ઘણા બધા ડોક્યુમેન્ટ્સ જોવા મળ્યા પણ ખરા, પણ ઘણા બધા ડોક્યુમેન્ટ્સ